2014માં અમલી બનેલા બીઆઈએસના કાયદા કારણે અલંગની તેજીમાં બ્રેક લાગી છે। ત્યારે હવે જ્યારે 2024માં પણ પૂર્ણ થવાની તૈયારીમાં છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા બીઆઈએસના નિયમોમાં સરકાર રાહત આપે તો ફરી અલંગ તેજીની છલાંગ માટે તૈયાર છે, તેમ શિપ બ્રેકર જણાવી રહ્યા છે। અલંગ 10 કિલોમીટરના લાંબા દરિયાના કિનારા પર 200થી વધુ જહાજ રિસાયકલિંગના પ્લોટો આવેલા છે, જે પ્લોટોને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ભાડે આપવામાં આવે છે। જહાજોના કબ્રસ્તાન એવા અલંગમાં એક સમય મહિનાના 30થી 45 શિપ રિસાયકલિંગ માટે આવતા હતા, જેને અલંગ શિપયાર્ડનો શ્રેષ્ઠ સમય માનવામાં આવતો હતો। અત્યાર સુધીમાં અહીં 7300 જેટલા જહાજો કટિંગ માટે આવી ચૂક્યા છે અને 55 મિલિયન એલડીટી સ્ટીલનું ઉત્પાદન પણ અહીં થઈ ચૂક્યું છે। એટલે કે દેશના સ્ટીલની જરૂરિયાતમાં 2% કરતાં વધુ હિસ્સો અલંગનો છે। અહીં દેશ અને વિદેશમાં પોતાનો કાર્યકાળ પૂરો કરી ચૂકેલા શિપો કટિંગ માટે આવે છે અને તેના કારણે અલંગમાં કામ કરતા 50,000 કરતાં વધુ લોકોને રોજગારી મળી રહે છે। તે ઉપરાંત આ ઉદ્યોગની નીચે પણ રોલિંગ મિલો, ઓક્સિજન પ્લાન્ટ, પ્રોફાઇલિંગ, કટિંગ જેવા અનેક ઉદ્યોગો ધમધમતા હોય, જેથી પ્રત્યક્ષ કે પરોક્ષ આ ઉદ્યોગ 5 લાખ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અલંગ ઉદ્યોગને ફરી ધમધમતું કરવા અનેક પ્રકારે પ્રયાસો કરી રહ્યું છે અને હવે યુરોપિયન યુનિયનના ધારાધોરણ મુજબ પણ અહીં ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે, જેમાં ટ્રોમા સેન્ટર, વેસ્ટ મેનેજમેન્ટની ગોઠવણ, લેબર કોલોનીની સુવિધા ઊભી કરવામાં આવી રહી છે। ત્યારે બીઆઈએસના કાયદામાં કેન્દ્ર સરકાર જો સકારાત્મક વલણ દાખવે તો આવનારા સમયમાં ફરી અલંગ ઉદ્યોગ ધમધમતો થઈ શકે છે। આંકડાકીય વિગતો પર નજર નાખીએ તો સરેરાશ અલંગમાંથી પ્રતિમાસ 2 લાખ ટન જેટલું ઉત્પાદન, જેમાં પટ્ટી, પાટા, ચેનલ, ઇનગોટ, બિલેટ વગેરેનું ઉત્પાદન થાય છે, જ્યારે વર્ષે દહાડે 13.5 મિલિયન ટન ફિનિશ્ડ સ્ટીલ અને 5 મિલિયન ટન સેમી ફિનિશ્ડ સ્ટીલની ભારતમાંથી નિકાસ કરવામાં આવે છે। અલંગના શિપ રિસાયકલિંગ ઉદ્યોગ પર આધારિત એવી ભાવનગર જિલ્લામાં 60 રોલિંગ મિલો પર ફનેસ મિલો આવેલી છે। ત્યારે અલંગ અને અલંગ આધારિત ઉદ્યોગોને જીવંત રાખવા રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને ભરપૂર સહયોગ કરે તેવી આશા શિપ બ્રેકરો કરી રહ્યા છે। રમેશભાઈ મહેન્દ્રપરા, વાઇસ પ્રેસિડેન્ટ શિપ રિસાયકલિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા। રમેશભાઈ, ખાસ વાત કરીએ તો અલંગ ઉદ્યોગ હાલની શું સ્થિતિ, સ્થાપનાથી લઈને અત્યાર સુધીની અંદર કેવો પ્રોગ્રેસ, શું કહેશો? આ ઇન્ડસ્ટ્રીઝને લગભગ 42 વર્ષ થયા અને ખૂબ જ આ ઇન્ડસ્ટ્રી અત્યાર સુધીમાં ચડાવ ઉતાર જોયા છે। આમ જોઈએ તો વિશ્વની શિપ રિસાયકલિંગ એટલે અલંગ શિપ રિસાયકલિંગ એટલે વર્લ્ડનું નંબર 1 અને એશિયાનું પ્રથમ ક્રમાંકનું આ શિપ બ્રેકિંગ યાર્ડ। અત્યારેના સમયની વાત કરીએ તો છેલ્લા 2-3 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીઝ મંદીના માહોલમાંથી પસાર થઈ રહી છે। આજે 42 વર્ષના ઇતિહાસમાં આ જોઈએ તો આ ઇન્ડસ્ટ્રીઝનું વિશ્વ લેવલે શિપ રિસાયકલિંગ કામગીરી માટે એક મોટા પ્રમાણમાં નામ છે, પરંતુ અત્યારે હાલ બાંગ્લાદેશ અને પાકિસ્તાનની કોમ્પિટિશનના કારણે છેલ્લા 2 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીઝ મંદીના માહોલમાંથી પસાર થઈ રહી છે। 1982થી 2014 સુધી આ ઇન્ડસ્ટ્રીઝ ખૂબ મોટા પ્રમાણમાં જહાજોનું, કારણ કે 80થી 90% વિશ્વના જહાજો અહીંયા રિસાયકલ થતા। અત્યારે બાંગ્લાદેશ પાકિસ્તાનની કોમ્પિટિશનના હિસાબે આમાં ઘણી બધી મંદીનો માહોલ છેલ્લા 2-3 વર્ષથી જોવામાં આવી રહ્યો છે, કારણ કે 2014ની અંદર બીઆઈએસનો જે કાયદો કેન્દ્ર સરકાર દ્વારા આવ્યો, ત્યારથી જે પ્લેટમાંથી સીધી સળીઓ બને એના ઉપર નિયંત્રણ લાગ્યું। એના હિસાબે વર્લ્ડની જે અન્ય શિપ બ્રેકિંગ ઇન્ડસ્ટ્રી છે એની સાથે કોમ્પિટિશનમાં ઇન્ડસ્ટ્રીઝને સસ્તા જહાજોની ખરીદીની અંદર ખૂબ જ મુશ્કેલી પડે છે, કારણ કે અન્ય દેશો છે એ વધારે રેટ આપીને જહાજો પરચેસ કરી શકે છે અને અહીંયાની આપણી પડતરના હિસાબે આપણે લઈ શકતા નથી। એટલે છેલ્લા 2-3 વર્ષથી જહાજો ખૂબ ઓછી માત્રામાં આવે છે અને મંદીનો માહોલ છે। મુખ્ય આ ઇન્ડસ્ટ્રીઝની ખાસ વિશેષતા એ છે કે આ લેબર ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રી છે। પાણી, વીજળી કે કોઈ પણ પ્રકારના રો મટીરિયલ વિના
લોખંડ ઉત્પાદન થઈ શકે એવી આ ઇન્ડસ્ટ્રીઝનું કામ છે. એટલા માટે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ જે રોજીરોટી આપવાનું કાર્ય છે આ ઇન્ડસ્ટ્રીઝ કરે છે. એટલા માટે હમણાં રોજગારીની તકો વધારે આપી શકાય એટલા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી આ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ જ પ્રોત્સાહન આપવા માટેનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. આમ જોઈએ તો આ ઇન્ડસ્ટ્રીઝ પહેલાંના વર્ષોમાં 80% વિશ્વના જહાજોનું કાર્ય અહીંયા થતું. હમણાં બ્રેક લાગી છે એટલા માટે યુરોપિયન યુનિયન એ પણ અહીંયા આપણા ત્યાં જહાજો આપે એના માટે કેન્દ્ર સરકારે ખાસ વિશેષ અત્યારે વાતાવરણ ઊભું કર્યું છે અને યુરોપિયન યુનિયનની આખી ટીમ આવી છે. કારણ કે અહીંયા અને અલંગની અંદર એક ઓડિટ ચાલી રહ્યું છે આપણું, અને એની અંદર આ યુનિયન છે એ ખૂબ પોઝિટિવ કામગીરી કરી રહ્યું છે. અને આવનારા દિવસોની અંદર અલંગ જે છે અત્યારે વર્લ્ડની અંદર એન્વાયરમેન્ટ, સેફટી અને બધી રીતે અદ્યતન ટેકનોલોજીથી કામગીરી કરીએ છીએ. એટલે અલંગ બ્રેકિંગ યાર્ડનું ખૂબ જ સારું નામ છે. અને એ રીતે જોતાં આવનારા દિવસોની અંદર યુરોપિયન યુનિયન જો અહીંયા જહાજો માટે માન્યતા આપે તો બહુ સારા પ્રમાણમાં અહીંયા કામ થઈ શકશે. કારણ કે 80% જહાજો જે છે એ યુરોપિયન દેશોના ઓનરો પાસે છે અને એ માન્યતા આપે તો આપણે ત્યાં અહીંયા જહાજો આવવાની સંભાવના ખૂબ વધશે. એટલે આ રીતે કેન્દ્ર સરકારમાં BISનો જે કાયદો છે એના માટે અમે રજૂઆત કરી છે. એના માટે પણ ખૂબ સારું પોઝિટિવ કામગીરી ચાલી રહીને આવનાર દિવસોની અંદર ડાયરેક્ટ પ્લેટમાંથી સળીઓ બને એના માટે અમે રજૂઆત કરી છે. અને ધ્યાને લઈ અને BISની ટીમ ફરીવાર રીચેકિંગમાં આવેલી. એમણે બધા ટેસ્ટિંગ કર્યા છે, અમારા બધા ટેસ્ટિંગ પાસ થઈ ગયા છે અને આવનાર દિવસોની અંદર પ્લેટમાંથી સીધો સળીઓ બને એના માટે પણ અમને મંજૂરી મળશે. એટલે આમ જોઈએ તો આવનારા દિવસોની અંદર આ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. પરેશભાઈ, બહુ જ મોટી વસ્તુ છે કે આ ઇન્ડસ્ટ્રી જે છે એ લાખો લોકોને રોજીરોટી આપી રહી છે. શું કહેશો? આ ઇન્ડસ્ટ્રીઝના સંલગ્ન અને આનુષાંગિક બિઝનેસો છે, રોલિંગ મિલ અને ઓક્સિજન પ્લાન્ટ ને અનેક ઇન્ડસ્ટ્રીઝ આ ઇન્ડસ્ટ્રીઝની નીચે કામ કરી રહી છે. એટલે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ લાખો લોકોને રોજીરોટી પૂરી પાડતી આ ઇન્ડસ્ટ્રી છે. અને ખૂબ જ સારી રીતે એટલા આ રોજીરોટી આપવામાં આવે છે. એટલે તો ગુજરાતની અંદર આઉટ સ્ટેટના પણ લેબરો અહીંયા રોજીરોટી કમાવા માટે આવતા હોય છે.